પ્રાપ્ત કરવાની એકમાત્ર કુંજી અને મુક્તિ મેળવવાનો એકમાત્ર પદ છે મનુષ્ય યોનિ. અને એ મહામૂલ્યો તમને અવસર મળ્યો અને એ અવસરને તમે વગર કોઈ પણ કારણે છોડી દેશો, પોતાની હાથેથી છોડી દેશો. અવસર જે અવસર દેવતાઓને નથી મળતો, દેવતાની પણ કહે છે ભોગ યોનિ એમ કહેવાય છે. તો આટલા બધી ઇવોલ્યુશન થયા પછી, ક્રમિક વિકાસ થયા પછી, એમીબાથી માંડી અને પછી એ ગધેડા, ઘોડા, કીતરા, બિલાડા કરીને છેવટે વાઘ, એ થઈને હાથી અને પછી વાહન, પછી કહે છે મનુષ્ય યોનિમાં આવી ગયા. આટલો ક્રમિક વિકાસ થઈ ગયો અને ફરી પાછું પ્રેત યોનિ. એનો અર્થ છે જીવનનો કોઈ મૂલ્ય સમજ્યા નથી. જીવન શું કરવા મળ્યું છે, મનુષ્ય જીવન શું કહેવાય એનો અર્થ સમજ્યા નથી. અને ઠીક છે, મનમાં દુઃખ આવ્યું છે તો દુઃખ આવ્યું છે, નિરાશા આવી છે, હતાશા આવી છે, એનો સામનો કરવાની શક્તિ આપણે કેળવવી જોઈએ, સહન શક્તિ કેળવવી જોઈએ. એ સહન શક્તિ આજકાલની મોડર્ન જનરેશનમાં બિલકુલ નથી. આધુનિક જે વિદ્યાર્થીઓ છે, સહન શક્તિ નામની બિલકુલ વસ્તુ નથી. એવું નથી કે પહેલાના જમાનામાં દુઃખ નહોતા પડતા, પહેલાના જમાનામાં ફ્રસ્ટ્રેશન નહોતી આવતી, હતાશા નહોતી આવતી, પહેલાના જમાનામાં સ્થિતિ ખરાબ નહોતી, એવું ખરાબ હતી જ, બધું હતું. પણ એક વસ્તુ જે આવી ગઈ છે કે હવે પહેલા પણ મનના ગુલામ હતા, પહેલા પણ મનને વશ કરવું એ ઘણું કઠિન હતું, પણ હવે તો મનને જે આપણે વશ નથી કરી શક્યા એની કોઈ ગ્લાની જ નથી. અને એટલું જ નહીં કે મન જેમ કહે એમ કરવાનું, એ એક પ્રકારની ટેન્ડન્સી, એક પ્રકારની એ વાતચીત થઈ ગઈ. ઠીક છે, અત્યારે શું છે, અત્યારે ભણવાનું મૂડ નથી તો નહીં ભણવાનું, અત્યારે ટીવી જોવાનું મૂડ છે તો ટીવી જોઈ લીધું, પછી અત્યારે ફરવાનું મૂડ છે તો ફરવી લીધું. જેમ મૂડ એટલે કે મન જેમ કે એમ કરવાનું. અત્યારે મૂડ નથી, ઠીક છે, તો જેમ મૂડ કે છે એમ કરે. જમી લે કે નહીં, અત્યારે જમવાનું મૂડ નથી, મમ્મી જમવાનું મૂડ નથી. ઠીક છે બેટા, મૂડ નથી તો હમણાં ન જમ, જેમ તારી ઈચ્છા હોય તેમ કર. મૂડ, બધા મૂડ પ્રમાણે ચાલે છે. પછી મૂડ થઈ ગયો ફરવા વયા ગયા, મૂડ થઈ ગયો ક્લબમાં વયા ગયા, મૂડ થઈ ગયો ટીવી જોઈ લીધું, મૂડ થઈ ગયો દારૂ પી લીધો, મૂડ થઈ ગયો ડ્રગ્સ ખાઈ લીધી, બ્રાઉન સુગર ખાઈ લીધી, મૂડ થઈ ગયો આત્મહત્યા કરી લીધી. મૂડ છે, મૂડ આવી ગયો, ચાલો હવે આત્મહત્યા કરી લે, હાલો આત્મહત્યા કરી લીધી. બધું મૂડ પ્રમાણે. એનો અર્થ છે કે મનના આપણે 100% ગુલામ, 100% ગુલામ બની ગયા છીએ. તો સૌથી પહેલી એ વાત કે આપણે મનના ગુલામ નથી, બલકે આપણે મનના માલિક બનવાનું છે. ભલે કારણ કઠિન કામ છે, એવું નથી કે સરળ છે, પણ અર્જુન જેવા માટે કઠિન હતું તો આપણા માટે સરળ થઈ જશે એવી વાત નથી, પણ અશક્ય નથી. અને એ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે, પણ કમસે કમ જે 101% ગુલામ બનવું એ આપણા જીવનનો ઉદ્દેશ્ય નથી. જેમ મન કહેશે એમ કરશું, જ્યારે મન જેમ કે એમ કરશું, એ આપણા જીવનનો ઉદ્દેશ્ય નથી. એ તો આપણે કમસે કમ સમજવું પડશે ધીરે ધીરે. અર્જુન જેવો અર્જુન કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવસુ દુષ્કરમ. હે કૃષ્ણ, હું તો આ મનને, ચંચળ મનને વશ કરવું એટલું કઠિન જાણું છું કે વાયુને મુઠ્ઠીમાં વશ કરવું એનાથી વધુ મને કઠિન લાગે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન એમ નથી કહેતા, કેવી બાયલા જેવી વાતો કરે છે, પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અસંશય મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે. એ વાતમાં કોઈ નિસંશય તારી વાત સાચી છે હે અર્જુન, કે આ મનને વશ કરવું અત્યંત કઠિન છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ શક્ય બને છે. અભ્યાસ અને વૈરાગ્ય આ બે 3.5 અક્ષરના જાદુઈ અક્ષર છે. એ સિવાય બીજો કોઈ જાદુઈ ચિરાગ નથી જેના દ્વારા મનની એકાગ્રતા આવી જશે, ઇન્સ્ટન્ટ સમાધિ મળી જશે. એવી ઇન્સ્ટન્ટ સમાધિ નામની વસ્તુ નથી. આ બે અક્ષરો અભ્યાસ અને વૈરાગ્ય એ મનને વશ કરવાના ઉપાયો. અને બીજું આપણે કહ્યું હતું કે મનની એકાગ્રતા મેળવી હશે તો એક નાનકડું ઇક્વેશન યાદ રાખી લેવાનું. C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ બનશે તેટલી મનની એકાગ્રતા વધશે. અને જો મનની શુદ્ધિ નહીં થઈ હોય અને તેમ છતાં જો મનને એકાગ્ર કરવા જશું, મનને વધુ તીક્ષ્ણ બનાવશું, તો એનું પરિણામ ભયંકર નીવડી શકે છે. A concentrated mind becomes a veritable demon if not accompanied by purity of mind. સ્વામી યતીશ્વરાનંદજી કહે છે મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફમાં. કેમ? કારણ કે એ તીક્ષ્ણ હથિયાર દ્વારા ઓપરેશન પણ થઈ શકે, કોઈનું ખૂન પણ થઈ શકે. તો રાવણ, હિટલર, મુસોલિની એ લોકોની પણ એકાગ્રતા હતી, મનની એકાગ્રતા હતી. જ્યારે ક્રોધ કરતા હતા કેટલું મન એકાગ્ર થઈ જાય છે, પણ એ મનની એકાગ્રતા એ આપણા જીવનમાં શાંતિ નહીં બક્ષે
આપણા માટે ઉપયોગી નહીં નીવડે, આપણને જીવનમાં ઉન્નતિ નહીં લાવે, શાશ્વત સુખ શાશ્વત શાંતિનો માર્ગ પ્રશસ્ત નહીં કરે, એકાગ્રતાની સાથે સાથે મનની શુદ્ધિ આવશ્યક છે. અને મનની શુદ્ધિ માટે આપણે કહ્યું હતું, આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ સત્વશુદ્ધૌ ધ્રુવાસ્મૃતિ. આહાર શુદ્ધ, અને આહાર ફક્ત જે આપણે મુખ દ્વારા લઈએ છીએ એ જ આહાર નથી, પણ કાન દ્વારા, આંખ દ્વારા એ જે કંઈ આહાર લઈએ છીએ એ બધો આહાર શુદ્ધ હોવો પડે. 3 વાનરની આપણે વાર્તા કરી હતી અને એ પ્રમાણે કહ્યું હતું કે સાથે સાથે મન જેટલું નિયંત્રિત હશે એટલી મનની એકાગ્રતા વધશે. અને મનને જો નિયંત્રિત કરવું હોય તો મનને નિયમિત કરવું પડે, અને જો મનને નિયમિત કરવું પડવું હોય તો જીવનને નિયમિત કરવું પડે. અને યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. ગીતાની વાત છે. યુક્ત આહાર કરવાનો, આહાર વિહારમાં યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કર્મમાં કે આહારમાં, વિહારમાં, સુવામાં, નિદ્રામાં પરિમિત આહાર લેવાનો, નહીં વધુ નહીં ઓછું. જે ભગવાન બુદ્ધે મિડલ પાથની વાત કરી, મધ્યમ માર્ગની વાત કરી. અને શુદ્ધ આહાર બધી રીતનો, એ પછી મોં દ્વારા હોય કે આંખ દ્વારા હોય કે કાન દ્વારા હોય, આવી રીતે ધીરે ધીરે જ્યારે મન શુદ્ધ થશે ત્યારે આપણા માટે મનની એકાગ્રતાનો દ્વાર ખુલશે અને ધીરે ધીરે મન એકાગ્ર બનશે. એવી જ રીતે ધ્યાન એ પણ આપણા જીવનમાં કેટલું આવશ્યક છે. ધ્યાન દ્વારા મનની શાંતિ મળશે. આપણે પોતાના મન ઉપર થોડુંક નિયંત્રણ કરતા શીખીશું અને એ દ્વારા આપણે જીવન જીવવાની કળા શીખીશું. આપણા દૈનંદિન જીવનમાં શાંતિ આવશે અને આપણા મનને સ્વસ્થતા બક્ષશે. અત્યારે આપણું મન સ્વસ્થ નથી. આપણામાંના મોટા ભાગના લોકોનું મન અત્યારે રુગ્ણ છે. એ રુગ્ણ મન છે એની નિશાની શું છે, એનો પુરાવો શું છે? કોઈએ એક શબ્દ આપણને કહી દીધો અને 3 દિવસ 3 રાત સુધી મનમાં બેચેની રહી, 3 રાત સુધી રાતના ઊંઘ ન આવી, એનો અર્થ છે આપણું મન રુગ્ણ છે. કોઈએ એક કટુ વાક્ય કહી દીધું, કોઈએ થોડીક નિંદા કરી દીધી, અન્યાયપૂર્વક જ હોય, કે કોઈએ ગુસ્સો આપણા ઉપર કર્યો, ક્રોધ કર્યો, કે કોઈએ આપણા ઉપર અન્યાય કર્યો, અન્યાયપૂર્વક આપણા વિરુદ્ધમાં કંઈક કહ્યું, અથવા આપણી સામે જ આપણને કોઈક 1-2 શબ્દો સંભળાવ્યા, બસ તરત જ મનમાં એટલી અશાંતિ આવી ગઈ કે 3 દિવસ 3 રાત સુધી ઊંઘ ના આવી. અથવા તો એણે શબ્દનો ઘા કર્યો તો આપણે બીજી કોઈ વસ્તુનો ઘા કર્યો સામેવાળી વ્યક્તિ પર, એ પણ બને છે ક્યારેક ક્યારેક. એટલે કે ક્રોધ ઉપર આપણો સંયમ ન રહ્યો. એક શબ્દનું બાણ એવી રીતે લાગ્યું, એટલા બધા ઘાયલ થઈ ગયા કે એમાંથી આપણે ઊભા નથી થઈ શકતા. મર્મભેદી બાણ. તો મર્મભેદી બાણ એમાં બંને લોકોની ક્રેડિટ છે. જે માણસ બાણ છોડતા જાણે છે એ લોકો જાણે છે કેવી રીતે કેવા શબ્દો કેવા, કોના માટે કેવા શબ્દો કેવા, કોનું મર્મસ્થાન ક્યાં છે, એ જ મર્મસ્થાન પર એ લોકો એ શબ્દ છોડશે. એ જ મર્મસ્થાનને જે જાય એવી જાતનું તીર છોડશે, શબ્દ તીર. એ લોકો જાણે છે. તો એની ક્રેડિટ છે કે એ લોકો મર્મસ્થાનને ભેદતા જાણે છે. પણ જે લોકો આવી રીતે તીર વાગીને બેભાન થઈ જાય છે એની પણ ક્રેડિટ ઓછી નથી, કે એક શબ્દ બાણ દ્વારા તમે બેભાન થઈ ગયા. એનો અર્થ મન પર કોઈ જાતનું નિયંત્રણ નથી અને મન રુગ્ણ છે, મન સ્વસ્થ નથી. મન જો સ્વસ્થ હોય તો કોઈ પણ જાતની પરિસ્થિતિ આવશે તો એને આપણે વિચલિત એનાથી નહીં થઈએ. દુઃખ તો થશે, હતાશા આવશે, નિરાશા આવશે, પણ એનાથી વિચલિત ન થઈએ. પણ વિચલિત થવાનો અર્થ જ છે કે હજી મન રુગ્ણ છે. અને મન રુગ્ણ છે કેમ? કારણ કે મનને આપણે ખોરાક નથી આપ્યો. જેમ શરીરને આપણે ઘણા દિવસો સુધી ઉપવાસ કરીએ તો ધીરે ધીરે મન નિર્બળ અને દુર્બળ થઈ જાય છે. એવી જ રીતે મનને જ્યારે ખોરાક આપવામાં નથી આવતો ત્યારે મન ધીરે ધીરે નિર્બળ અને દુર્બળ થઈ જાય છે. પછી એક નાનકડી વસ્તુ પણ, નાનકડી વાત પણ એને મનમાં ક્રોધ ઉત્પન્ન કરે છે, મનમાં ગ્લાનિ ઉત્પન્ન કરે છે, મનમાં ડિપ્રેશન ઉત્પન્ન કરે છે, આત્મહત્યા કરવાના માટેનું એને સજેશન પોતાના મનમાંથી મળે છે. કેમ? મન એકદમ રુગ્ણ છે, મન એકદમ નિર્બળ બની ગયું છે, મન એકદમ દુર્બળ બની ગયું છે ખોરાકના અભાવમાં. જેમ શરીરનો ખોરાક છે ખાદ્ય પદાર્થ, એમ મનનો ખોરાક છે સદગ્રંથોનું વાંચન, સત્સંગ, સારી સારી વસ્તુ સાંભળવી, કે ધ્યાન, પ્રાર્થના, મંત્રનો જાપ. આ બધું જે મનનો જે ખોરાક છે એ મનનો ખોરાક
એ પણ નિયમિત રીતે લેવો પડે. પણ આપણે મોટા ભાગે એમ માનીએ છીએ કે આ જે ધ્યાન અથવા પ્રાર્થના એ બધું છે એક્સ્ટ્રામાં, એક્સ્ટ્રા વર્ક છે. જો આપણી પાસે એક્સ્ટ્રા ટાઈમ વધશે તો ત્યારે આપણે કરશું, અને એક્સ્ટ્રા ટાઈમ લગભગ વધતો જ નથી. કારણ કે એક્સ્ટ્રા ટાઈમ ક્યાંથી વધે? પ્રાયોરિટીઝ આટલી બધી છે, લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે, જીવન ખૂબ જ વ્યસ્ત બની ગયું છે. એ વ્યસ્ત જીવનમાં આપણે ખૂબ કોમ્પિટિશનનો જમાનો છે, તો જે લોકો બિઝનેસમેન હોય એ લોકોને કેટલી બધી હવે તો ગ્લોબલાઇઝેશન થઈ ગયું, ગ્લોબલ માર્કેટમાં એન્ટર થવો છે, એના માટે થઈને સ્ટ્રેટેજી એડોપ્ટ કરવી પડે, નવી નવી જાતની એ કરવી પડે, શેર બજારમાં ઉથલપુથલ છે એના માટેનો વિચાર કરવા પડે. તો એ કોમ્પિટિશનમાં રહેવું હોય, પ્રોફેશનલમાં રહેવું હોય, તો દરેક જગ્યાએ કોમ્પિટિશન, દરેક જગ્યાએ પ્રોફેશનલ કોમ્પિટિશન, એના માટે થઈને કેટલું બધું કામ કરવું પડે, દિવસ રાત એમાં મહેનત કરવી પડે. તો એના માટે એમાંથી સમય ન મળે, વિદ્યાર્થીને પણ એના માટે સમય ન મળે. અથવા તો વિદ્યાર્થીની પરીક્ષા થઈ ગઈ હોય તો પણ પછી પાછું વેકેશન માટેના કેટલા બધા પ્રોગ્રામ્સ પહેલેથી નક્કી થઈ ગયેલા હોય, ક્યાં ક્યાં ફરવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે. અને કેટલી બધી ચેનલ્સ થઈ ગઈ છે, એક બે ચેનલ હોય તો અલી વાત અલગ છે, કેટલી બધી ચેનલ્સ ટીવી પર થઈ ગઈ હોય, આટલી બધી ચેનલ્સ છે, એમાં પછી સમય ક્યાંથી મળે? તો આ બધા કાર્યોને પછી પાછળથી આ બધું કરીને પછી ઘરકામ પણ હોય, આ બધું કરીને પછી પાછળથી જો ટાઈમ વધશે, લગભગ વધે જ નહીં, તો આપણે આ મનને ખોરાક દેવાની વાત કરશું. ધ્યાન, પ્રાર્થના, સદગ્રંથનું વાંચન લાસ્ટ પ્રાયોરિટી છે, એક્સ્ટ્રા વર્ક છે. આ બની શકે તો એને ટાળવાની, અને પછી તો વૃદ્ધાવસ્થામાં આ બધું કરવાનું જ છે. અત્યારથી આ બધું શું કરવાનું? આપણે પોતાની રીતે આપણે એક એના માટેની એક આર્ગ્યુમેન્ટ એ આપણે તૈયાર કરી લઈએ છીએ કે ભાઈ પછી તો આ કાંઈ થવાનું નથી, પછી તો આ જ કરવાનું છે. પણ એ શક્ય બનતું નથી. એ ત્યારે સમય હશે ત્યારે મન એટલું બધું છૂટું થઈ ગયું હશે, ત્યારે મન દ્વારા કોઈ પણ જાતનું નિયંત્રણ નહીં થાય. આપણે વાત ભૂલી જઈએ છીએ, અને એટલા માટે અત્યારે આપણે કહીએ છીએ પછી, હમણાં નહીં. પછી છેવટે હમણાં નહીં કહેતા યમરાજ આવીને ઉપાડી લે છે, પછી ત્યારે હમણાં નહીં આપણું ચાલતું નથી. એ વાત આપણે કરી હતી. તો એટલા જ માટે હમણાં નહીં કહેતા આપણે મનનો ખોરાક લેતા નથી. શરીરના ખોરાક માટે તો કેટલું બધું, ક્યાંક બહાર ગામ ગયા હોય તો રસ્તામાં ખબર છે કે રસ્તામાં ગંદી વસ્તુ છે, કોલેરા થઈ જવાની ભીતિ છે, પણ શું થાય? ભૂખ લાગી છે, અથવા તો જો શરીરને નહીં આપીએ તો શરીર નિર્બળ થઈ જશે, એટલા માટે રસ્તા પર એમાં કેટલી જાતની ધૂળ મળેલી છે, કેટલી ગંદકી હશે એમ જાણીને પણ રસ્તા ઉપર પણ ખાઈ લે છે. કેમ? આખા દિવસમાં કંઈ ખાધું નથી, કંઈક તો ખાવું પડે શરીરને ટકાવવા માટે. પણ એવી જાતનો વિચાર મનને ખોરાક આપવા માટે નથી કરતા કે આજે આખા દિવસમાં ટાઈમ નથી મળ્યો, ચાલો ટ્રેનમાં બેઠા પણ થોડીક સ્વામીજીની ચોપડી વાંચી લઈએ કે થોડીક સદગ્રંથોનું થોડું વાંચન કરી લઈએ. એવી જાતની વાત આપણા મનમાં નથી આવતી, અને એટલા જ માટે મન રૂગ્ણ બને છે. અને મન જ્યારે રૂગ્ણ બને છે, મન જ્યારે નિર્બળ બને છે, પછી એ નિર્બળ મન અને દુર્બળ મનમાં બસ થોડીક જાતની એક ઘટના ઘટી, અસફળતા મળી, તરત જ આત્મહત્યા કરવાનો ઈરાદો. એનો અર્થ છે મન નિર્બળ થઈ ગયું છે, મન દુર્બળ થઈ ગયું છે. એક જરાક જેવી કોઈ કે વાત કટુ કહી દીધી, 3 રાત સુધી ઊંઘ ના આવી, એનો અર્થ છે મન રૂગ્ણ બની ગયું છે, મન નિર્બળ બની ગયું છે. એક જરાક જે કોઈ ક્રોધ કર્યો, 2 શબ્દો કહ્યા, તરત જ રિએક્શન આવી ગયું. રિએક્શન આવ્યું એનો અર્થ જ છે કે મન રૂગ્ણ બની ગયું છે, મન દુર્બળ બની ગયું છે. અને એ દુર્બળ મન, એ રૂગ્ણ મન, એનું કારણ છે આપણે મનને ખોરાક નથી આપ્યો. પ્રાર્થના રૂપી ખોરાક, ધ્યાન રૂપી ખોરાક, મંત્રનો જાપ રૂપી ખોરાક, આ જે સદગ્રંથનું વાંચન, આ જે મનનો ખોરાક છે નહીં આપવાને કારણે જ આ થાય છે. અને એટલા માટે આપણે કહ્યું હતું નિયમિત જીવનની આવશ્યકતા છે. મન જેટલું નિયમિત રહેશે, જેટલું જીવન આપણું નિયમિત રહેશે, એટલું આપણું મન નિયમિત રહેશે. આપણું મન જેટલું નિયમિત રહેશે એટલું આપણું મન નિયંત્રિત રહેશે. આપણું મન જેટલું નિયંત્રિત રહેશે એટલી મનની એકાગ્રતા વધશે, એટલી આપણને જીવનમાં સફળતા મળશે, આપણા દૈનંદિન જીવનમાં સુખ અને શાંતિ મળશે. તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પ્રશસ્ત થશે, જીવન જીવવાની કળા મળશે. મન જે રૂગ્ણ છે એ ધીરે ધીરે નિરોગી બનશે. અને એટલા માટે નિયમિત જીવનની આવશ્યકતા છે, નિયંત્રિત જીવનની આવશ્યકતા છે, નિયમિત મનની આવશ્યકતા છે. અને એટલા માટે નિયમિત રીતે આ ખોરાક દેવાની આવશ્યકતા છે કે થોડો ખોરાક પ્રાર્થના, ધ્યાન, મંત્ર જાપ રૂપી, સદગ્રંથના વાચન રૂપી આપણે દેવું જોઈએ. આ બધી વાત આપણે કરી હતી. અને પછી આપણે કહ્યું હતું કે આ મનની શુદ્ધતા જેટલી હશે એટલી મનની એકાગ્રતા વધશે, અને મનની શુદ્ધતા 1-2 દિવસમાં નહીં મળે, એ તો ઘણો લાંબો સંઘર્ષ કરવો પડશે એના માટે.
કારણ કે આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે કે આ મનના બે પ્રકાર છે. એક છે ચેતન મન, બીજું છે અચેતન મન, કોન્શિયસ માઇન્ડ, અને બીજું છે સબકોન્શિયસ માઇન્ડ, અથવા તો એને વધારે જે મોડર્ન સાયકોલોજી અત્યારના એરિક ફ્રોમ વગેરે કહે છે અનકોન્શિયસ માઇન્ડ તરીકે એમ કહ્યું. તો અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મન, જ્યાં સુધી આપણું એ અચેતન મન બદલાઈ નથી ગયું ત્યાં સુધી આ મનની ગંદકી બહાર નીકળી નથી. ચેતન મન, કોન્શિયસ માઇન્ડમાં ફક્ત આપણે કોન્શિયસ માઇન્ડ, ચેતન મનમાંથી જ આપણે જો શુદ્ધતા કરી લીધી એનાથી આપણું કાર્ય નહીં થાય, કાર્ય અટકશે નહીં. અચેતન મન, આઈસબર્ગ, તો આઈસબર્ગમાં એ તો ઉપરનો તો હિસ્સો દેખાય છે પણ એની નીચે કેટલું મોટું છે. એવી જ રીતે આ ચેતન મન તો નાનકડો હિસ્સો છે, એની અંદર મોટું અચેતન મન છે. અને એટલા જ માટે જે આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે કે 90% આપણી માનસિક શક્તિઓને આપણે ખીલવી જ નથી. કેમ? કારણ કે અચેતન મનમાં કેટલી બધી શક્તિઓ એ અચેતન મનમાં પડેલી જ છે, સુપ્ત રૂપે પડેલી છે, એને આપણે જાગૃત કરી નથી, એ પડેલી છે. એટલા જ માટે જ્યારે મનની એકાગ્રતાનો ધારો અભ્યાસ કરીએ છીએ, ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ, મનને નિયંત્રણ કરીએ છીએ, તો ધીરે ધીરે આ અચેતન મનની શક્તિઓ પણ જાગૃત થાય છે. અને ત્યારે અત્યારે આપણે ઓન એન એવરેજ એક સાધારણ વ્યક્તિ ફક્ત પોતાની માનસિક શક્તિનો 10% માંડ ઉપયોગ કરે છે. 90% એની માનસિક શક્તિઓ એને ખીલવી જ શક્યા નથી જે અચેતન મનમાં છે. તો અચેતન મનની શક્તિઓને કામ લગાડવી પડે, પહેલા અચેતન મનને શુદ્ધ કરવું પડે. અચેતન મનને શુદ્ધ કરવાનો અર્થ જ છે ગોડાઉનની સફાઈ. તો જેમ દિવાળીના સમયમાં ગોડાઉન અંદર હોય એ સફાઈ થાય ત્યારે થોડાક દિવસ માટે સહન કરવું પડે. ડ્રોઈંગ રૂમમાં પણ ગોડાઉનનો કચરો આવી જાય, જ્યારે ગોડાઉનમાં પેઇન્ટિંગ થતી હોય, ગોડાઉનનો કચરો હોય, એ બધાને સફાઈ કરતી હોય. અત્યારે ત્યાં ગોડાઉનમાં સફાઈ થઈ રહી છે આશ્રમમાં, બધા કહે છે બહારમાં શું આટલી બધી ગંદકી છે, પણ એ ગોડાઉનની સફાઈ થઈ રહી છે. પછી જ્યારે બધું પાછું સાલે પછી ત્યારે બધું સરસ થઈ જશે. પણ અત્યારે ગોડાઉનની જ્યારે સફાઈ થઈ રહી છે ત્યારે તમારે જોવાનું નહીં. એવી જ રીતે જ્યારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે અંદર અચેતન મનની એ ગોડાઉનની સફાઈ શરૂ થઈ જાય છે. અને એટલા માટે ક્યારેક ક્યારેક મન લાગે છે અરે આના કરતાં તો આપણે પહેલાં સારા હતા, ધ્યાનનો અભ્યાસ નહોતા કરતા ત્યારે સારા હતા, આ તો ઉલટાની ગંદકી વધી ગઈ. ધ્યાન કરવા બેસી છે, જે વિચારો ક્યારે નહોતા કર્યા એવા ગંદા વિચારો આવે છે, એવા ખરાબ વિચારો આવે છે, એવા વિચિત્ર વિચારો આવે છે. તો એનો અર્થ જ છે આપણી પ્રગતિ થઈ રહી છે, એનાથી ગભરાવાનું નથી. કેમ? કારણ કે ચેતન મનની સફાઈ પછી હવે અચેતન મનની સફાઈ શરૂ થઈ ગઈ છે. અને અચેતન મનની સફાઈ અત્યારે બહાર આવી ગઈ, ગંદકી અત્યારે બહાર આવી ગઈ છે. પણ એ જ ગંદકી ફરી પાછી અત્યારે ધીરે ધીરે પછી સરસ રીતે બધું ઠીક થઈ જશે. થોડાક દિવસ લાગશે, એથી ગભરાવાનું નથી. તો આ જે ઇન્ટરમિડિયેટ પીરિયડ, એ વચલો ગાળો જ્યારે અચેતન મનની સફાઈ થઈ રહી છે, ગોડાઉનમાંથી બહાર ગંદકી આવી રહી છે, ત્યારે ગભરાવાનું નથી. પણ એ જ આપણી સાધનાને એ આગળ ધપાવવાની છે. ત્યારે ધૈર્યપૂર્વક લાગી રહેવું પડે, અત્યંત ધૈર્યની આવશ્યકતા છે. કારણ કે ત્યારે જો ધૈર્યપૂર્વક નહીં લાગી રહી એને વચમાં છોડી દઈશું તો આપણી સમસ્યાનું સમાધાન નહીં થાય, ગંદકી એમને એમ રહેશે. ઓરડામાં બેઠા, ઓરડામાં સૂતા છીએ અને લાઇટ કરી તો ખબર પડી કે અંદર ખાટલાની નીચે ચોર છે. હવે શું કરવું? અરે લાઇટ કરશું આ તો ચોર બહાર આવશે, એના કરતાં લાઇટ પાછી બંધ કરી દીધી, પાછા સૂઈ ગયા. કેમ? લાઇટ જો કરશું, ખબર તો પડી ગઈ હવે ચોર છે, લાઇટ કરશું એટલે ચોર બહાર આવશે. ચોર બહાર આવશે તો મુશ્કેલ થશે. એના કરતાં ચાલો આપણે એમને લાઇટ બંધ કરીને સૂઈ ગયા. પણ એ સમાધાન નથી. કારણ કે ખાટલા નીચે જ્યાં સુધી ચોર છે ત્યાં સુધી તમારું કોઈ પણ જાતની તમારી સિક્યુરિટી નથી. ગમે ત્યારે રાતના તમારા પર છુરી ચલાવી દે અને રાતના ચોરી કરી નીકળી શકે. હવે તો એકમાત્ર સોલ્યુશન, જ્યારે ખબર પડી ગઈ કે મનમાં ચોર છે, એ અહીંયા ખાટલા નીચે ચોર છે, લાઇટ ચલાવો, ચોરનો સામનો કરો, એને ઘરની બહાર કાઢો અને પછી એ નિશ્ચિંતે સૂઈ જાઓ. આપણે શું કરીએ છીએ ક્યારેક ક્યારેક મન એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કર્યો અને ત્યારે દેખાયું અરે બાપરે અંદરની મનની ગંદકી બહાર નીકળી રહી છે, સબકોન્શિયસ માઇન્ડમાંથી, અનકોન્શિયસ એ અચેતન મનમાંથી. લાગ્યું અરે આના કરતાં પહેલાં સારા હતા, રહેવા દો અને બંધ કરી દીધી, સ્વિચ બંધ કરી દીધી. પણ એનાથી સમાધાન નહીં થાય. એ ચોર તો અંદર છે જ, એ ગંદકી તો એકવાર સફાઈ કરવી જ પડશે. તો જેટલા જલ્દી ગંદકી સફાઈ થઈ જાય એટલું સારું છે. જ્યારે મન આ પાણી નિર્મળ લાગે છે ઉપરથી, પણ જ્યારે તમે વલોવશો તો નીચેની ગંદકી બહાર આવશે. તો એનો અર્થ છે વલોવાનું બંધ કરી દો તો ઠીક છે, વલોવાનું બંધ કરી દો, પણ ગંદકી તો અંદર રહેશે જ. તો એટલા માટે વલોવવું પડશે. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે મનને વલોવાય છે અને મનને વલોવવાથી
આ ગંદકી બહાર નીકળશે ત્યારે ગંદકીને બહાર કાઢી અને પછી જે સફાઈ થશે એ ખરેખરી સફાઈ થશે. તો એ જ્યારે સફાઈ થતી હશે ત્યારે એક એવી સ્થિતિમાંથી પસાર થવું પડે, માનસિક પરિસ્થિતિમાંથી, કે ત્યારે આપણને એને સહન કરવું પડશે. એ ગંદકી, એ સફાઈ જ્યારે પણ એ મનની શુદ્ધતા ધીરે ધીરે જ્યારે મળશે ત્યારે ખરેખરી મનની એકાગ્રતા વધશે, ત્યારે મનની શક્તિઓ ખીલશે. અને એટલા માટે ધૈર્યપૂર્વક આ અભ્યાસમાં લાગી રહેવું પડશે. ને એવી રીતે લાગી રહેવાથી શું થશે ફાયદો? આટલી બધી મહેનત કરવાથી શું ફાયદો થશે? શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો માર્ગ પ્રશસ્ત થશે. એટલું જ નહીં, જેટલા પ્રમાણમાં આપણે આ અભ્યાસ કર્યો, ગીતામાં કહે છે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એક નાનકડો પણ જે આનો અભ્યાસ કર્યો હશે એનાથી પણ ઘણો ફાયદો થશે. મહાન મહાન વિપત્તિમાંથી આપણી રક્ષા કરશે. અને આપણે જે એકાગ્રતાનો અભ્યાસ કર્યો, ધ્યાનનો આટલો અભ્યાસ કર્યો, મંત્રનો જાપ કર્યો, પ્રાર્થના કરી, આ બધો અભ્યાસ કર્યો, એનું પરિણામ શું? કેવી રીતે ખબર પડે કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એનાથી કંઈ ફાયદો થઈ રહ્યો છે કે નહીં? તો એના માટે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કે દુઃખેશ અનુબુદ્ધિગ્નમના સુખેશુ વિગત સ્પ્રિયા વીત રાગ ભય ક્રોધ સ્થિત મુનિ રૂચ્યતે. આ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ થોડાક પ્રમાણમાં આવી ગયા કે દુઃખથી વિચલિત તો આપણે નથી થઈ જતા અને સુખથી છકી તો નથી જતા. એમ વિક્ષેપ પડે છે, કારણ કે અત્યારે મનની અશુદ્ધિ, અને મનની અશુદ્ધિમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ અહંકાર પર પડેલો છે. અહંકાર, અહંકારિતા વિશેની આપણી વિસ્તારની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે જ્યારે આ અહંકાર નિર્મૂળ થઈ જાય બસ ત્યારે તો અંતિમ ધ્યેય પ્રાપ્ત થઈ ગયું. ખુદી સે અગર તું જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા. બસ ખુદી, આ જે અહંકાર, એ જ આપણને આ પરમ જે ઉપલબ્ધિ એનાથી અલગ કરી રહી છે. જ્યાં સુધી આ હું અને મારું, જે શ્રી રામકૃષ્ણ કહેતા કાચો આમી પાકા આમી, કાચો અહમ અને પાકો અહમ. કાચો અહમ જે કહે છે કે હું ઓફિસર છું, હું પોલીસ ઓફિસર છું, તમે નથી જાણતા, હું આ ઘરનો માલિક છું, નથી જાણતા, હું આટલો મોટો વેપારી છું, તમે નથી જાણતા, હું આમ કરી શકું. આ છે કાચો અહંકાર. અને પાકો અહંકાર છે હું ભગવાનનો ભક્ત છું, મને કેમ મારામાં નિર્બળતા આવી શકે, હું ભગવાનની ભક્તિ કરું છું, હું ભગવાનનું નામ લઉં છું, કેમ મારામાં પાપ રહી શકે? આ છે પાકો અહંકાર. તો શ્રી રામકૃષ્ણ કહેતા અહંકાર તો જશે નહીં, તો પાકો અહંકાર રાખો. પણ આ અહંકાર, જે અહમતા, એને કારણે જ આ જુદાઈ છે, અને એ ખુદાઈની સાથે. અને ત્યારે તો ખુદા કી કસમ તો ખુદા હો ગયા. તો આ જે અવરોધો આવે છે, અહંકાર રૂપી અવરોધો, મનની અશુદ્ધતા રૂપી અવરોધો, એને અતિક્રમણ કરવા માટે જ તો આ ઉપાસના છે. તો જ્યારે આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ, એનું પરિણામ શું થયું? આ જે સુખ અને દુઃખ આવે છે એનાથી આપણે કેટલા પ્રમાણમાં પ્રભાવિત થાય છીએ, કેટલા પ્રમાણમાં પ્રભાવિત થઈએ છીએ. ક્રોધ તો આવશે જ, પણ ક્રોધને કેટલા જલ્દી આપણે પછી ફરી પાછા એને વશમાં કરી શકીએ છીએ અથવા એનો સામનો કરી શકીએ છીએ. આપણું મન તો અસ્વસ્થ થશે જ. કોઈ દુર્ઘટના ઘટી એને કારણે મનમાં એક જાતની અશાંતિ આવી, પણ એમાંથી કેટલા જલ્દી આપણે બહાર આવી શકીએ છીએ અને એના કેટલા પ્રમાણે આપણને ફટકો મળે છે. વિચલિત તો નથી થઈ જતા ને, આટલું જ અંતર છે. એક સાધારણ સંસારી વ્યક્તિ વિચલિત થઈ જાય છે કોઈ ઘટના ઘટે તો. અને જે આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરે છે વિચલિત નથી થતો, થોડોક એનાથી પ્રભાવિત થાય છે, પણ જરૂર પોતાને સંભાળી લે છે. અને જે એકાગ્ર ધ્યાનમાં ખૂબ આગળ વધી ગયો છે વ્યક્તિ, એની તો વાત જ નિરાળી છે. એની તો વાત જ નિરાળી છે. એને તો ત્યારે બધી વસ્તુ અલગ જ રૂપે લાગે છે. એને તો એ પરમપદની પ્રાપ્તિ થઈ ગઈ છે, એ પરમ ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ છે, પરમ જ્ઞાનની પ્રાપ્તિ છે, પરમ વિવેકની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે જ કહ્યું ને શત્રુપાએ કે વિવેક આપો મને, અને વિવેક આપો ને સાથે સાથે રહની આપો. બસ એ જ્યારે મળી જાય છે તો આ એની નિશાની છે. આપણને મળી છે કેટલા પ્રમાણમાં, તો પછી આપણે ધીરે ધીરે એ તરફ અગ્રસર થઈ રહ્યા છે. આ આપણને મોટામાં મોટો લાભ મળશે કે દૈનંદિન જીવનમાં પણ જે આપણને પરિસ્થિતિઓ આવે છે, તો પરિસ્થિતિઓ તો આવશે, પરિસ્થિતિથી કેટલી પ્રકારની પરિસ્થિતિઓ આવશે, કેટલા પ્રકારની ઘટનાઓ ઘટશે. પરિસ્થિતિઓ આપણે બદલાવી નહીં શકીએ, પણ મનસ્થિતિ બદલાવી શકીએ છીએ. એ આપણા હાથમાં છે. પરિસ્થિતિને આપણે બદલાવી શકતા નથી, પણ મનસ્થિતિને બદલાવી શકીએ છીએ. અને મનસ્થિતિને બદલાવાનો ઉપાય છે એકાગ્રતા, ધ્યાન, જપ, પ્રાર્થના. આને કારણે મનસ્થિતિ બદલાવી અને એક જ સ્થિતિ, એક જ ઘટના
એમાંથી કોઈને સુખ મળી શકે છે, કોઈને દુઃખ મળી શકે છે. કેટલી પ્રકારનું પરિણામ આવે છે. એક વ્યક્તિ, એની પત્ની મરી ગઈ, એનાથી એને એટલો શોક લાગ્યો, બેભાન થઈ ગયો, હાર્ટ એટેક આવી ગયો અને થોડા દિવસોમાં ગુજરી ગયો. એક વ્યક્તિ ઉપર તો ઇન્સ્ટન્ટ એની વ્યક્તિની જ્યારે એને કહ્યું કે મારી પત્ની મરી ગઈ, તરત જ ઇન્સ્ટન્ટ ડેથ થઈ ગઈ. બીજી વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો, થોડા દિવસમાં મરી ગઈ. ત્રીજી વ્યક્તિ પાગલ થઈ ગઈ, પરમાનન્ટલી પાગલ. ચોથી વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ અને સાયકિયાટ્રિક અને મેન્ટલ હોસ્પિટલમાં 10 વર્ષ સુધી રહેવું પડ્યું. આ એટલો મોટો શોક લાગ્યો. એના પછી હજી એક વ્યક્તિ હતી, એને પત્નીનું જ્યારે મૃત્યુ સાંભળ્યું ત્યારે માનસિક રીતે ખૂબ જ એટલું બધું થઈ ગયું કે એ પછી સાધારણ કામ કરવાને લાયક નથી રહ્યો. હજી મેન્ટલ હોસ્પિટલમાં જવાની વ્યવસ્થા નથી, પણ હવે કોઈ પણ કામ કરવાને માટે અક્ષમ બની ગઈ. અને એક વ્યક્તિ એવી થઈ કે એણે ખૂબ એના પર પ્રભાવ પડ્યો, પણ જો એણે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કર્યો હશે તો ધીરે 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 એમાંથી બહાર આવી જશે. અને હજી એક વ્યક્તિ એવી છે જે એકાગ્ર ધ્યાનની ચરમસીમા પર પહોંચી ગઈ છે, એ ભક્તિની ચરમસીમા પર ગઈ છે. એ શું કહે છે? ભલું થયું ભાંગી જંજાળ, સુખે શું સમરસું શ્રીહરિ. આનંદમાં નાચે છે. પત્ની મરી ગઈ, વાહ વાહ વાહ, ચલો સુખે સમરસું શ્રીહરિ. નરસિંહ મહેતા તો કેટલી બધી જાતની કેટેગરી. તો પરિસ્થિતિ તો એક જ છે, ઘટના એક જ છે, પણ એનો પ્રભાવ એક એક વ્યક્તિ પર અલગ અલગ રીતે પડ્યો. તો પરિસ્થિતિ આપણે બદલાવી શકતા નથી, મનસ્થિતિ બદલાવાની આપણા હાથમાં છે. એક જ પરિસ્થિતિને જોવાના કેટલા બધા પાસા હોય છે. એના માટે ઝેન કથા આવે છે. ઝેન કથા કે એક બૌદ્ધ મઠ હતો, બૌદ્ધ મોનેસ્ટ્રી. અને એ બૌદ્ધ મોનેસ્ટ્રીમાં કોઈ પણ બહારના લોકો આવે, વટેમાર્ગુ આવે, એ લોકોને એ ત્યાં રહેવાની સગવડ હતી. 3 દિવસ સુધી લોકો ખાઈ પી શકે, રહી શકે, બધી મફત સગવડ, નિઃશુલ્ક સગવડ. પણ એક જ વાત હતી કે જે આવે એને પહેલા થોડો શાસ્ત્રાર્થ કરવો પડે, જે ત્યાંના જે મઠાધિપતિ હોય એની સાથે, અને એમાં જો જીતી જાય તો જ એને રહેવા મળે શાસ્ત્રાર્થમાં. હવે એક દિવસે એક વટુમાર્ગ આવ્યો, ત્યારે જે મઠાધિપતિ હતો, જે બૌદ્ધ ભિક્ષુ, એ ત્યારે એની તબિયત ખરાબ હતી. હવે એને નાનો ભાઈ હતો કે આજે મારી તબિયત ખરાબ છે, હવે આની સાથે તો પરીક્ષા તો કરવી પડે, આની શાસ્ત્રાર્થ તો કરવો પડે, એટલે આજે મારે બદલે તું જ શાસ્ત્રાર્થ કર અને પછી જેમ જય થશે એમ જોઈ જશે. હવે નાનો ભાઈ હતો એકદમ એનાથી વિપરીત, મોટો ભાઈ ખૂબ વિદ્વાન અને નાનો ભાઈ એનાથી ઠીક વિપરીત, અને પાછો એક આંખે કાણો હતો. હવે એને શાસ્ત્ર શરૂ કર્યો. સામે બીજો માણસ આવ્યો હતો, એણે શાસ્ત્ર શરૂ કર્યા પછી એક આંગળી ઊંચી કરી, એટલે આણે 2 આંગળી ઊંચી કરી, એટલે આણે 3 આંગળી ઊંચી કરી, એટલે આણે મુઠ્ઠી વાળી, એટલે પછી આ માણસ જતો રહ્યો. જઈને મોટાભાઈ પાસે આવ્યો, જે મઠાધિપતિ, કે હું હારી ગયો છું અને હું અહીં રહેવાને યોગ્ય નથી, એટલે હું જઈ રહ્યો છું. કે તમારો નાનો ભાઈ જીતી ગયો. કે કેવી રીતે જીતી ગયો? તો આટલો એને મનમાં આશ્ચર્ય થયું, કંઈ બોલ્યો નહીં કે મારો ભાઈ જીતે એવો તો છે ને, કેવી રીતે જીતી ગયો? કે મેં એને 1 આંગળી કીધી, 1 આંગળી મેં ધરી કે ભગવાન બુદ્ધ જ સત્ય છે. એણે 2 આંગળી કીધી, ના ભગવાન બુદ્ધ અને એના ઉપદેશ પણ લેવા પડે. તો મેં 3 આંગળી કરી કે ના ભગવાન બુદ્ધનો ઉપદેશ અને એનો સંઘ, આ 3 વસ્તુઓ મહત્વની છે. તો એણે મુઠ્ઠી વાળી અને કહ્યું કે આ 3 જો કે 3 મુખ્ય છે, પણ એ 3નું મૂળ તત્વ તો એક જ છે. એટલે કે બહુ વિદ્વાન છે તમારો નાના ભાઈ, હું તો હારી ગયો. એટલે એ તો ચાલે ગયો. પછી નાના ભાઈને પૂછ્યું કે તે કેવી રીતે હરાવી દીધો આ ઓલા મોટે માર્ગુને? કે હારું હું નથી જાણતો, એ તો ભાઈગો છે, ભાઈગો. કેમ? અરે એણે 1 આંગળી ધરી મારી સામે, એટલે મારી મજાક કરતો હતો કે તું 1 આંખ વાળો છો. એટલે મને તો બહુ ગુસ્સો આવ્યો. તોય મેં ગુસ્સાને કરીને કહ્યું ઠીક છે, કાંઈ નહીં, તમને તો 2 આંખ છે ને, તો તમે શાંતિ માર્યો. તો એણે પાછી 3 આંગળી કરી કે મારી 2 આંખ અને તારી 1 મળીને 3 આંખ થઈ. એટલે પછી તો મને ખૂબ ગુસ્સો આવ્યો, એટલે મેં મુઠ્ઠી વાર કે હું તને મારીશ, એટલે ભાગી ગયો. તો એક જ ઘટનાને જોવાના કેટલા બધા પાસા. એક જ પરિસ્થિતિ આવે છે, ઝેન કથા છે. કહેવાનો અર્થ છે કે એક જ ઘટના ઘટે એને બધા પોતપોતાની રીતે જુએ છે. સ્વામી વિવેકાનંદ ઉદાહરણ આપે છે કે અંધારામાં એક લાકડી છે, એ લાકડીને જોઈને ચોર સમજે છે પોલીસ આવી ગયો, પ્રેમી સમજે છે મારી પ્રેમિક આવી ગઈ. બધા પોતપોતાની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરે છે. અંધારામાં દેખાવતું તો બરાબર નથી, પોતાની રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે.
તો એક જ પરિસ્થિતિ એને જોવાના કેટલા બધા એ પોતાની મનસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિને જોવાનું છે. તો મનસ્થિતિને આપણે બદલાવી શકીએ. એને કેવી રીતે આપણે જોશું એ આપણા ઉપર આધાર રાખે છે, એ આપણી વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે. એટલે જ જે આપણે વાત કરી હતી કે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે જો આગળ વધવું હોય તો જે યમ નિયમની વાત કરી, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અષ્ટાંગ યોગ, તો સપ્તમ સોપાન છે ધ્યાન. એ કઠિન છે, ધૈર્યપૂર્વક લાગી રહેવું પડે. અને એટલા માટે એક વિકલ્પ આપે છે પતંજલિ પોતાના યોગ સૂત્રમાં જ, ઈશ્વર પ્રણિધાના દ્વારા પણ, ઈશ્વરની શરણાગતિ દ્વારા પણ, એમના જપ દ્વારા પણ આ એકાગ્રતા મનની મળી શકે છે. એક વિકલ્પ આપે છે. શ્રી રામકૃષ્ણદેવ બે પ્રકારના ભક્તોની વાત કરતા કે બે પ્રકારના ભક્તો હોય છે. એક તો હોય છે વાનર જેવા. એ વાનર જેવા શું હોય? એ લોકો વાનરનું બચ્ચું, એ વાનરના બચ્ચા જેવા હોય છે. તો વાનરનું બચ્ચું શું કરે? વાનરનું બચ્ચું પોતાની માતા સાથે છાતી સાથે એકદમ ચોંટી જાય અને એ માતા એક ઝાડ ઉપરથી બીજે ઝાડ કૂદે છે, બીજે ઝાડથી ત્રીજે ઝાડ પર કેટલી મોટી છલાંગ લગાવે છે. પણ આ નાનકડું બચ્ચું જેણે જોયું હશે ખબર છે, એકદમ જોરથી દબાવીને એની છાતીમાં પોતે પકડીને રાખ્યું છે અને ક્યારેય પડતું નથી. એટલા જોરથી એને પોતાની માને પકડી રાખી છે. આ એક પ્રકારનું બચ્ચું. બીજું છે બિલાડીનું બચ્ચું. બિલાડીનું બચ્ચું શું કરે છે? બિલાડીનું બચ્ચું એ માને પકડતું નથી. માં બિલાડીના બચ્ચાને એની ગરદનમાં પોતાનું મોઢું નાખી ગરદનથી પકડી અને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. બિલાડીનું બચ્ચું શું કરે છે? ફક્ત મિયાઉ મિયાઉ મિયાઉ, બસ આનું એક જ કામ, મિયાઉ મિયાઉ. એ મિયાઉ મિયાઉ કે એટલે આ સમજી ગઈ ભૂખ લાગી છે, તરત જ એને ગરદનમાંથી પકડી અને બીજી જગ્યાએ લઈ જાય છે, એક અલગ જગ્યાએ લઈ જાય છે જ્યાં એને માટે કોઈ ડર નથી. પોતે લાવીને ખાવાનું આપે છે. બધું એને ફક્ત એક જ કરવાનું, મિયાઉ મિયાઉ. એને પોતાને ચાલવાનું નથી, એને પકડવાનું પણ નથી. તો બે પ્રકારના ભક્તો. કેટલાક કહે છે કે અમે પોતે સાધના કરશું. ઠીક છે, અષ્ટાંગ યોગની સાધના કરો, આસન કરો, પ્રાણાયામ કરો, પ્રત્યાહાર ધારણા ધ્યાન. અને કેટલાક લોકોને કઠિન લાગે તો રામકૃષ્ણ કે બીવાનું નથી, બીજો માર્ગ છે, બિલાડીના બચ્ચા બની જાઓ. તમે પોતે જ નથી પકડી શકતા વાનર પોતાની માતાને, તમે પોતે જ સાધન નથી કરી શકતા, તો બીજું છે મિયાઉ મિયાઉ. તો ભગવાન તમારા બધું તમને કરી દેશે. શરણાગતિનો માર્ગ, મિયાઉ મિયાઉ કરો એટલું તો કરવું પડશે, પોકારવું પડશે. અને એનાથી શું થશે? એ માતા જ, એ ભગવાન જ તમારું બધું કરશે. અને ઉદાહરણ આપે છે કે એક છોકરો બાપ સાથે જાય છે, એણે બાપની આંગળી પકડી છે, પુલ પરથી પસાર થઈ રહ્યા છે અને અચાનક એક કોઈ સુંદર દૃશ્ય જોયું, નદીમાં હોડી આવી રહી છે અને એને તાળી પાડવા માંડી ગઈ. એ જ્યાં તાળી પાડવા માંડી જાય છે તો બાપનો હાથ છૂટી જાય છે અને નદીમાં પડી જાય છે. બીજો પણ જઈ રહી છે એક છોકરો, એ સાવ નાનકડો છે, એ બાપનો હાથ પણ પકડીને છે, બાપે એનો હાથ પકડ્યો છે. હવે શું થાય છે? આ નાના છોકરાએ શું કર્યું? જ્યારે કોઈ વાત આવી તાળી પાડે છે, પણ તાળી ભલે ને પાડે, એ પડતો નથી. કેમ? બાપે એને પકડીને રાખ્યો છે. તો જેને બાપે પકડીને રાખ્યો છે એને પડવાનો કોઈ ડર નથી. તો શ્રી રામકૃષ્ણ કહે છે આ બે પ્રકારના સાધકો, કે કેટલાકે બાપને પકડ્યા છે, કેટલાકે બાપને પકડ્યા છે, કેટલાકને બાપે પકડ્યા છે. તો પોતપોતાની રુચિ પ્રમાણે, જેને પુરુષાર્થમાં વિશ્વાસ છે, રાજયોગ કરવો છે, ઠીક છે, રાજયોગ. બીજા કે નહીં અમને બહુ કઠિન લાગે છે, ઠીક છે, આ બીજો માર્ગ છે, શરણાગતિનો માર્ગ. પણ એના માટે શરણાગતિનો માર્ગ કોના માટે ખુલ્લો છે? જો કોઈ 40 વર્ષનો છોકરો કહે કે બાપા મને તમે ખોળામાં રાખો, મને હું નીચે ચાલી નથી શકતો, તો બાપો એને 40 વર્ષના છોકરાને ખોળામાં ન લે. 4 વર્ષનો છોકરો હોય તેને ખોળામાં તેડીને લઈ જાય, પણ 40 વર્ષનો કોઈ કે મને ખોળામાં તેડીને લઈ જાવ તો ન લઈ જાય. તો એના માટેની શરત છે, બાપ ક્યારે હાથ પકડે, બાપ ક્યારે ગોદમાં લઈને લઈ જાય? જ્યારે નાનો હોય ત્યારે. તો આ વિશેષ વસ્તુ વિચારવાની છે. આપણે પોતાને નાના સમજીએ છીએ, મોટા. કાં તો શરણાગતિનો માર્ગ લેવો પડે તો અહંકાર ઓછો કરવો પડે અને સમજવું પડે કે ભાઈ મારાથી થતો નથી. પણ એ એમને નહીં આવે. એ ક્યારે આવશે? પહેલા પુરુષાર્થ કર્યા પછી, જ્યારે પંખ તાકી જશે ત્યાર પછી એ સ્થિતિ આવશે, નહીં ભાઈ અમારાથી નહીં થાય, તો પછી આપણે નાના બની શકીશું. નહીં તો જ્યાં સુધી અહંકાર છે, નહીં અમે 40 વર્ષના છીએ, તો ઠીક છે, 40 વર્ષના છે તો પોતે ચાલો. અસમર્થ છો કે સમર્થ છો? તો આજે પ્રાર્થનાનો આપણે વાત કરી હતી કે જપ અને પ્રાર્થના કેવી રીતે ધ્યાનના પરિપૂરક છે. તે પરિપૂરક ક્યારે બને? કે જ્યારે આપણને લાગે છે, કેટલાક લોકો કહે છે કે ભાઈ પ્રાર્થના કરવાની પણ યોગ્ય નથી. અરે પ્રાર્થના કરવાની યોગ્ય અયોગ્ય એવું તો કોઈ બની જ ન શકે. સ્વામી વિરજાનંદજી મહારાજ કહે છે પરમપદને પંથે કે કોઈ વ્યક્તિ એટલી દુર્મતિ નથી, એટલી અધપતિત નથી
કે જે પ્રાર્થના ન કરી શકે. પ્રાર્થનાનો માર્ગ બધા માટે ખુલ્લો છે. તમે એમ કહી શકો ભાઈ મારાથી મને વિવેક બુદ્ધિ મારામાં નથી, મારામાં જ્ઞાન નથી, હું આવી રીતે સાધન ભજન નહીં કરી શકું, નિયમિત નથી રહી શકું, એ બધી વાત બરાબર છે. પણ પ્રાર્થના કરવાની હું યોગ્ય નથી, એ વાત કહેવી બિલકુલ યોગ્ય નથી. કેમ? એવી કોઈ પણ વસ્તુ, એટલી બધી વ્યક્તિ કોઈ અધપતિત નથી કે જે ભગવાનનું નામ ન લઈ શકે. કોઈ કહે કે ભાઈ ભગવાનનું નામ તો લેવું છે, પણ એના માટે અમારું મન શુદ્ધ નથી. મન જ્યારે શુદ્ધ થશે ત્યારે અમે ભગવાનનું નામ લેશું. અત્યારે અમારી મન એટલું બધું અશુદ્ધ છે કે અમે ભગવાનનું નામ લેવાને યોગ્ય નથી. તો એવો કોઈ સાબુ બજારમાં નથી મળતો કે ભાઈ જેનાથી મન શુદ્ધ થતું હોય કે પેલા મન એ સાબુ ખરીદી લીધો, પેલા મનને ધોઈ નાખ્યું, સાફ કરી નાખ્યું અને પછી હવે ભગવાન નામ લ્યો. મનને શુદ્ધ કરવા માટેનો ઉપાય જ છે મનની ભગવાનનું નામ લેવું. એ જ શુદ્ધ કરવાનો ઉપાય છે. એમાં પાછું તમે એમ કયો, જોડી દો કે ભાઈ મન શુદ્ધ નથી એટલા માટે ભગવાન નામ નથી લેતા, એટલા માટે ભગવાનની પ્રાર્થના નથી કરતા, એ ન ચાલે. અરે મન શુદ્ધ નથી તો એના માટે ડોઝ આ જ છે, દવા આ જ છે, એના માટેનો આ સાબુ આ જ છે, સફાઈ કરવાનો, મનનો મેલ સાફ કરવાનો સાબુ આ જ છે, ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન, ભગવાનની પ્રાર્થના, એ જ એનો ઉપાય છે. તો એવી રીતનું કોઈ અધપતિત નથી કે અમે કહી શકીએ કે ભાઈ આવી રીતે અમે એને યોગ્ય નથી. બધા એને યોગ્ય છે. તો એવી રીતે પ્રાર્થના એ આ ધ્યાનને પરિપૂરક છે. જ્યારે ધ્યાનમાં આપણે આગળ નથી વધી શકતા, એમાં કેટલા બધા કારણો કીધા. મન સ્વભાવથી ચંચળ છે, જે વાત કરી એ સપ્તમ સોપાન છે. એ અચેતન મનમાં ઘણી બધી જાતની ગંદકી છે. અને જેમ સ્વામી વિવેકાનંદ કહે છે કે મન કેવું છે? મન સ્વભાવથી ચંચળ છે, જેમ કે વાનર સ્વભાવથી ચંચળ. અને પાછો એ જે વાનર, કોઈ એક વાનર હતો એ સ્વભાવથી ચંચળ. પછી એમાં શું કીધું? કોઈ કે દારૂ પાઈ દીધો. એટલે આ મસ્તો તો પેલા કૂદ છલાંગ લગાવતો હતો, કૂદાકૂદ કરતો હતો. દારૂ પીધા પછી હજી વધારે કૂદાકૂદ કરે છે. એમાં બાકી હતું તો એક વિષે ડંખ માર્યો તો હજી વધારે કૂદવા માંડી ગયો. એમાં હજી બાકી હતું તો પાછું એક ભૂતે એનામાં પ્રવેશ કર્યો. પછી તો જુએ એની છલાંગ, પછી જુએ એની કૂદાકૂદ, પછી જુએ એની ચંચળતા. તો સ્વામી વિવેકાનંદ કહે છે આપણું મન આ વાનર જેવું ચંચળ છે. સ્વભાવથી જ વાનર જેમ ચંચળ હોય, સ્વભાવથી જ મન ચંચળ છે. પાછું એમાં બાકી હોય, એમાં આપણે દારૂ પીધો, આ વાસનારૂપી, ઈચ્છારૂપી, મહત્વાકાંક્ષા, મારે આમ બનવું છે, મારે કરોડપતિ બનવું છે, મારે આ લોટરી લેવી છે, મારે આ મકાન બનાવવું છે, મારે આનું આ કરવું છે, આ બધી જાતની જે ઈચ્છાઓ દિવસ રાત આપણે પીએ છીએ, દારૂ ઢીંચે રાખીએ છીએ. દારૂ ઢીંચીએ છીએ તો હજી વધારે મન ચંચળ થાય. એમાં પછી બાકી હોય ઈર્ષારૂપી વિષીનો ડંખ. હા, આ મારાથી આગળ વધી ગયો, આમાંથી આગળ વધી ગઈ, જોઈ લઈશ. આજે ઈર્ષારૂપી વિષીએ ડંખ માર્યો એટલે હજી મન ચંચળ થઈ ગયું. એમાં બાકી હોય તો અહંકાર રૂપી ભૂત, જાણતા નથી હું કોણ છું, મારી સાથે એવી વાત કરી, જોઈ લેશ હવે. અહંકાર રૂપી ભૂતે મનમાં પ્રવેશ કર્યો. પછી તો ચંચળતા. આવા ચંચળ મનને વશ કરવું, એને શાંત રાખવું કેટલું બધું કઠિન છે. એટલે કઠિન તો છે જ, પણ ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે. અને જ્યારે પછી એ જ્યારે મનની એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ તો આપણી પાસે બીજો વિકલ્પ છે પ્રાર્થના. અને એ પ્રાર્થના કરવાથી શું થશે? આપણે વિવેક મળશે. અને સાથે સાથે વિવેકની જે સ્વામી વિવેકાનંદ જે પ્રાર્થના કરી હતી, એ પ્રાર્થના તો ઘણી પ્રકારની હોઈ શકે. તો કેટલા પ્રકારની પ્રાર્થના હોઈ શકે એની થોડી આપણે ચર્ચા કરી હતી. પ્રાર્થના કોને કરવી, એમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. પ્રાર્થના પણ કરવી કોને? ઈશ્વરમાં જ વિશ્વાસ ન હોય તો કેવી રીતે પ્રાર્થના કરવી? અને પ્રાર્થના કરવાના શું લાભ થાય છે? અને પ્રાર્થનાનો પ્રતિસાદ સાંપડે છે એમ કેવી રીતે જાણવું? પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે? અને પ્રાર્થના કરવાના શું ઉપાય, શું લાભો છે? અને કેટલી જાતની પ્રાર્થના થઈ શકે? એ બધાની ચર્ચા પણ આપણે થોડી થોડી કરી હતી અને કરી રહ્યા છીએ. અને એમાં આપણે કહ્યું તો શત્રુપાએ જે પ્રાર્થના કરી હતી, સુંદર પ્રાર્થના. સ્વામી વિવેકાનંદે જે પ્રાર્થના કરી હતી એ સુંદર પ્રાર્થના. કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું મા કાલીના મંદિરમાં જઈને, મા મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, મને બીજું કાંઈ નથી જોતું. કેટલી સુંદર પ્રાર્થના! કે જે પ્રાર્થના દ્વારા આપણને પછી બીજી કોઈ જાતની પ્રાર્થના કરવાની જરૂર ન પડે. અત્યારે તો આપણે પ્રાર્થના કરીએ હે ભગવાન મને ટ્રાન્સફર કરાવી દો, વળી ટ્રાન્સફર કરાવી દીધું, પછી બીજી જગ્યાએ ગયા ત્યાં તો ખબર પડી ત્યાં રેસિડેન્સ નથી મળતું, 6 મહિના સુધી મકાન જ ન મળ્યું, હે ભગવાન મારું ફરીથી ટ્રાન્સફર કરાવી દો. ફરીથી ટ્રાન્સફર કરાવી દીધું. ત્યાં પછી લાગ્યું કે હવે દીકરીને વિવાહ કરાવી દો. દીકરીને વિવાહ કરાવી દીધા પછી દીકરીને ત્યાં સાસરામાં જામ્યું નહીં, સાસરીવાળા ત્રાસ આપે છે, હે ભગવાન એનો ડાયવર્સ કરાવી દો. પછી એનો ડાયવર્સ કરાવી દીધો. એટલે એ તો સમસ્યા ચાલતી જ રહેશે, એક પછી એક સમસ્યા. છેવટે પછી મૃત્યુ આવી ગયું, ત્યાં સુધી સમસ્યા ચાલતી રહેશે ને ભગવાન પ્રાર્થના પણ માની લો સાંભળતા પણ રહે તો એનો કંઈ એન્ડ નથી. પછી કીધું કે મેં શું કર્યું, આખા જીવનમાં પ્રાર્થના કરી, એનું પરિણામ શું થયું? જૈસે થે સરવાળે મીંડું. પણ આ પ્રાર્થના
કે હે પ્રભુ મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. એ પ્રાર્થના શાશ્વત સુખ, શાશ્વત શાંતિ આપશે. તેમજ આપણા દૈનંદિન જીવનમાં કેવી રીતે વર્તવું, દૈનંદિન જીવનમાં જે પરિસ્થિતિ આવે છે, પરિસ્થિતિને આપણે બદલાવી ન શકીએ, પણ મનસ્થિતિને બદલાવી શકીશું. મનસ્થિતિ તો આપણા હાથમાં છે. મનસ્થિતિ જોવાની એ વિવેક બુદ્ધિ આપણામાં આવશે. અને એટલા જ માટે શત્રુપા પ્રાર્થના કરે છે, જે આપણે જોયું રામચરિત માનસનો પ્રસંગ આવે છે. શત્રુપા કહે છે, જ્યારે ભગવાન પૂછે તમે વર માંગો, તો કહે છે બસ મને તો એટલી જ આપો, સોઈ ભગતી, સોઈ ચરણ કમલ, એ જ બધું આપો. અને પછી એડ કરે છે, પછી કહે છે સોઈ વિવેક, સોઈ રહની પ્રભુ, કૃપા કરી હમે દીજે. સોઈ વિવેક અને સોઈ રહની, એવી વિવેક બુદ્ધિ આપો. અને ફક્ત વિવેક બુદ્ધિથી નહીં થાય, સાથે સાથે રહની. વિવેક બુદ્ધિ તો આવી જાય છે ક્યારેક ક્યારેક, જેમ આપણે વાત કરી હતી કે વિવેક બુદ્ધિ તો આપણને ખબર પડી ગઈ કે આ સારું છે, શું નરસું છે, પણ એમ હોવા છતાં એ પ્રમાણે આપણે વર્તી નથી શકતા, કારણ કે આપણામાં રહની નથી આવી. એટલે વિવેક બુદ્ધિ પણ આવશ્યક છે, સાથે સાથે રહની પણ આવશ્યક છે. એટલે કે એ પ્રમાણે વર્તવું. જેમ શત્રુપા પછી જ્યારે બને છે કૌશલ્યા, રામનો વનવાસ થઈ ગયો, જેનો રાજ્યાભિષેક થવાનો હતો એનો વનવાસ થઈ ગયો. રાજા દશરથ એટલો દુઃખ એમને પડ્યું કે મરી જ ગયા એ શોકમાં, પણ કૌશલ્યા એ શોકથી કાતર નથી થતા. આ છે, આ એનું પરિણામ. પરિસ્થિતિ એની જ છે, એક જ પરિસ્થિતિ. રાજા દશરથ પુત્ર હા રામ કરતા કરતા મરી ગયા, પણ કૌશલ્યા પાસે આ વિવેક હતી, આ વિવેક હતો, રહની હતી, જે ઈશ્વર પાસે એને માગ્યો તો વર. એના કારણે શું થયું, કૌશલ્યા ઉપર એનો અધર નથી થતી. અને એ તો શું કહે છે, મને ભરતની ચિંતા છે, રામની મને કોઈ ચિંતા નથી. અને પછી જ્યારે ચિત્રકૂટમાં પાછા મળે છે, અને પછી જ્યારે જાનકીની માતાજી આવે છે સુનૈના, અને સુનૈના કરે છે અરે જ્યારે આપણે અત્યારે તો જ્યારે મળીએ છીએ ત્યારે શું કરીએ, બીજા ઉપર દોષ કરીએ કે આ દૂધવાળાનો દોષ, કામવાળીનો દોષ, સવારથી લઈને સાંજ સુધી દોષ, બીજો કોઈ દોષ ન મળે તો સરકારનો દોષ, સરકાર તો છે જ કે આ સરકાર ભ્રષ્ટાચાર છે, આ ભ્રષ્ટાચાર, એ બધું કરી. અને પછી હજી એક આપણી પાસે ઉપાય છે, બીજા કોઈ ન મળે તો વિધાતા. વિધાતા જ એટલો ખરાબ છે, આ બ્રહ્મા એણે સૃષ્ટિ જેવી બધી ખરાબ કરી, આ વિધાતા ઉપર દોષ. તો સુનૈનાએ કીધું હવે કૈકેયી ઉપર તો દોષ દેવાશે નહીં, કારણ કે કૈકેયી સામે બેઠી છે. એ કૈકેયીને કારણે આ બધું થયું કે આ જે રાજ્યાભિષેક થવાનો તેને બદલે રાજાને 14 વર્ષનો વનવાસ, અને દશરથ રાજા મરી ગયા. જ્યાં સુખની આખું સુખનું સામ્રાજ્ય થવાનું તે બધા અત્યારે દુઃખી છે. આ દુઃખનું કારણ શું? તો કૈકેયીને તો દોષ નથી દઈ શકતા. તો સુનૈના કહે છે આ વિધાતાને કારણે જ, આ વિધાતાનું વિધાતા એટલો ખરાબ છે કે એણે આવું બધું કરી દીધું, જ્યાં સુખ થવાનું તેને બદલે દુઃખ આપી દીધું. કૌશલ્યા શું કહે છે? કૌશલ્ય કે નહીં, જેવા આપણા કર્મ એવા ફળ મળે છે. પ્રારબ્ધ પ્રમાણે આપણને મળ્યું છે, અને જે પ્રારબ્ધ પ્રમાણે મળ્યું છે આ વિવેક બુદ્ધિ એનામાં છે. વિવેક બુદ્ધિ એટલા માટે દુઃખ નથી કે જે કંઈ આજે મને મળી રહ્યું છે દુઃખ, જે કંઈ અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પરિસ્થિતિનું નિર્માણ મેં પોતે કર્યું છે. જે કંઈ ઘટના ઘટી રહી છે એ ઘટના મેં પોતે કરી છે. જે કંઈ દુઃખ અથવા વિપત્તિ મારા પર આવી છે એનું નિર્માણ મેં પોતે કર્યું છે, મારા પોતાના પ્રારબ્ધ કર્મે કર્યું છે. અને એને કારણે મને કોઈ જાતનો ગમ નથી, કોઈને હું દોષ નથી દેતી, વિધાતાને દોષ નથી દેતી, કોઈને દોષ નથી દેતી, કૈકેયીને દોષ નથી દેતી, વિધાતાને દોષ નથી દેતી. દોષ દઉં છું મારા પોતાના પ્રારબ્ધને. અને દોષ દેવાથી ફાયદો નથી. મારા પોતાના પ્રારબ્ધ જે કર્યા હતા, મેં પૂરા પ્રારબ્ધ કર્યા હતા, હવે એના ઉપર સોચ કરીને ફાયદો નથી. મારું વર્તમાન જો મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્માણ મારું વર્તમાનનું પ્રારબ્ધ છે, તો એનો અર્થ જ છે મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે. તો હું અત્યારે વર્તમાન મારું સુધારી લઉં અને મારા કર્મ અત્યારે સુધારી લઉં. આ છે વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ સાથે રહની આવી ગઈ એટલે વિવેક પ્રમાણે ચાલે છે. આપણામાં વિવેક બુદ્ધિ આવે છે પણ રહની નથી આવતી. તો એ વિવેક અને રહનીમાં શું અંતર છે? અને એટલા માટે થઈને વિવેક અને રહની બંનેની આવશ્યકતા છે. અને બંને માટે પણ આપણે જે પ્રાર્થના કરવી પડે એ આના જીવનમાં થાય છે, એના જેમ ફળીભૂત થાય છે. અને જે પ્રાર્થના એક એવો માર્ગ છે જે બધા માટે ખુલ્લો છે. વિશેષ કરીને જે લોકો એમ માનતા હોય કે ભાઈ અમારાથી તો કંઈ નહીં થઈ શકે, તો એમના માટે વિશેષ કરીને ખુલ્લો છે. જે લોકો એમ માનતા હોય કે અમે અસમર્થ છીએ, અમારા દ્વારા યમ નિયમ નથી થતું, ભાઈ સત્યનું પાલન નથી થઈ રહ્યું, શું કરીએ, આ પરિસ્થિતિ એવી છે, આ ધ્યાન નથી થઈ રહ્યું, મન ભટકે છે, તો સાધન ભજ નથી થતું, અસમર્થ છીએ. તો અસમર્થ છીએ એનો અર્થ છે તમે નાના બાળક છો, તો તમને ખોળામાં ભગવાન લેશે, પણ તમને અસમર્થનો બોધ હોવો જોઈએ.
જે અસમર્થ છે એ જે સમર્થ છે ચાલીને આવે, અને અસમર્થ છે એની પાસે ભગવાન આવશે. રામચરિતમાં પ્રસંગ આવે છે કે સુગ્રીવ, રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે અને સુગ્રીવ ઋષભ પર્વત પર ઉભા છે, બેઠા છે. હનુમાનજીને મોકલે છે, જો તો કોણ આવે છે. જો વાલીએ મને મારવા માટે મોકલા હોય તો મને તરત જ ઈશારો કરજો, હું ભાગી જઈશ અહીંથી, અને જો બીજા કોઈ હોય તો મને કહેજો. અને પછી તો હનુમાનજી કહે છે ને બધી વાત કરે છે, અને પછી રામજીને કહે છે કે તમે હવે ચાલી અને સુગ્રીવ સાથે મિત્રતા કરો. અરે વાહ, આ બહુ સારી વાત છે. સુગ્રીવ સાથે મારે જઈને મિત્રતા કરવાની? હા, કારણ કે આ નિયમ એવો છે કે જે સમર્થ હોય એ તમારી પાસે ચાલીને આવે, અસમર્થ હોય ત્યાં ભગવાને પોતાને જવું પડે. આ નિયમ છે એટલે તમારે ચાલવું પડશે. સુગ્રીવ અત્યારે અસમર્થ છે, એ પર્વતથી નીચે આવી શકે એમ નથી, એટલે તમારે ચાલીને જવું પડશે. તો અસમર્થતા હોય તો પ્રાર્થનામાં આંતરિકતા આવશે. હે ભગવાન, મારું બીજું કોઈ નથી, મારો બીજો કોઈ સહારો નથી, મારા દ્વારા બીજું કંઈ નથી થતું, એટલે તમે જો મદદ ન કરો તો નહીં થાય. તો પ્રાર્થના વધુ વ્યાકુળ થશે, વધુ આંતરિક થશે. અસમર્થ હશે તો, સમર્થ હશે તો વ્યાકુળ નહીં થાય કે નહીં હજી થોડો જમ્પ કરી લઉં, હજી થોડી છલાંગ લગાવી લઉં, હું વાનરનો બચ્ચો છું, કેમ નહીં થાય? તો ઠીક છે, વાનરનો બચ્ચો. પણ મીંદડીનું બચ્ચું હોય તો પછી શરણાગત થવું પડે. મિયાઉ મિયાઉ, હે ભગવાન. પ્રાર્થના, ઉત્કટ પ્રાર્થના, આંતરિક પ્રાર્થના, મિયાઉ મિયાઉ, એ મિયાઉ મિયાઉ તો કરવું પડશે, ધમપછાડા તો કરવા પડશે. અસમર્થ છું એની રેકોર્ડ તો વગાડવી પડશે ભગવાન પાસે. તો એ પણ આપણી પાસે છે. તો આ પ્રાર્થનાનું શું મહત્વ છે? પ્રાર્થના અને ધ્યાન એકબીજા સાથે એકબીજાના પરિપૂરક છે. મંત્રનો જાપ અને ધ્યાન એકબીજાને કેવી રીતે પરિપૂરક છે? પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે? એ પ્રાર્થનાથી કેવી રીતે વિવેક અને રહની આવી શકે? કેવી રીતે બીજા જીવનમાં આવી છે? અને એ પ્રાર્થનાને કેવી રીતે કરી શકાય? પ્રાર્થના ક્યારે ફળીભૂત થાય છે, ક્યારે નથી થતી? એના માટેની કઈ ટેકનિક આપણે અપનાવી શકીએ? કેટલી જાતની પ્રાર્થના હોઈ શકે? આ બધીની વિસ્તારની ચર્ચા આવતા શનિવારે નહીં, થોડોક કાર્યક્રમમાં બદલાવટ છે. આવતા શનિવારે આ જ સમયે 6:30 વાગે પૂજ્ય સ્વામી જીતાત્માનંદજી મહારાજ પ્રવચન કરશે, અને આપણે ચર્ચા આવતા રવિવારે કરશું. એટલે જે રવિવાર તેઓ લેતા હતા એ રવિવારને બદલે તેઓ શનિવારના ક્લાસ લેશે, અને શનિવારના જે આપણે ચર્ચા કરી છે એને બદલે આપણે રવિવારના ચર્ચા કરશું. એટલે આવતા રવિવારે આ બધી ચર્ચા આપણે આગળ ચલાવશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.